હેલો મિત્રો, વેલકમ ટુ માય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. દોસ્તો, ઘણા દિવસ પહેલા મેં ઇન્ફોર્મેશન આપી હતી કે હું રાજસ્થાન ગઈ હતી, ચમત્કારી બાલાજી મંદિર રાજસ્થાન. તો એના ઉપર મેં રીલ બનાવેલી હતી, તો ઘણા લોકોને અહીંયા જવાની ઈચ્છા થઈ ગઈ. તો મારા ઇન્સ્ટામાંથી નંબર લઈ અને ઘણા લોકોએ મને ડીએમ્સ કર્યા છે. તો મારાથી જેટલાને પોસિબલ હતા એટલા લોકોને મેં લોકેશન શેર કરી દીધા છે. અને વારંવાર મેં યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર મારી સ્ટોરીમાં હું એના યુટ્યુબનો વિડીયોની લિંક બી શેર કરતી હતી, પણ એમ છતાં ઘણા લોકોને નથી સમજાતું. તો મેં વિચાર્યું કે હું ફરીવાર વિડીયો બનાવી દઉં. અમુક લોકોને મારો યુટ્યુબનો વિડીયો નથી મળતો, તો આ વિડીયો હવે હું ફેસબુકમાં પોસ્ટ કરવાની છું. તો એફબી યુઝર માટે આ વિડીયો મેં બનાવ્યો છે સ્પેશિયલી. તો મિત્રો, જે લોકોને નથી ખબર, પહેલી વાર જોવે છે એને કહી દઉં કે થોડા દિવસ પહેલા હું રાજસ્થાનના એક ચમત્કારી બાલાજી મંદિરના દર્શન કરવા ગઈ હતી, જ્યાં તમને સાક્ષાત બાલાજી પોતે જવાબ આપે છે. કોઈ પૂજારી કે કોઈ વચ્ચે કોઈ માણસ નહીં, બાલાજી પોતે જવાબ આપે છે. કઈ રીતે? તો બાલાજીની બહુ ઊંચી એવી મસ્ત મૂર્તિ છે જે ચંબલ નદીમાંથી નીકળેલી છે. જે તે સમય, એનો ઇતિહાસ આપણે પછી ડિસ્કસ કરશું. પણ બાલાજીને અહીંયા હૃદય ઉપર કાગળ રાખવામાં આવે છે, કોરો. તો બાલાજી એમાં સિંદૂરથી જવાબ લખીને આપે છે, જે તે વ્યક્તિના પ્રશ્નનો ઉત્તર અથવા તો એનું સમાધાન. હવે કયા વારે જવાબ આપે છે દાદા? તો દાદા મંગળવાર અને શનિવાર અને અમાવસ્યા 3 દિવસે દાદા જવાબ આપે છે. મોસ્ટલી હું તો મંગળ અને શનિવારે જવાનું જ પ્રિફર કરું છું, પણ અહીંયા મેં એક પેમ્પલેટ જોયું હતું, લગાવેલું હતું. ત્યાં એવું લખ્યું હતું કે મંગળવાર, શનિવાર અને અમાસ 3 દિવસે દાદા જવાબ આપે છે. ઓકે, તો હવે કયા સમયે જવાબ આપે છે, કઈ રીતે દાદા પાસે પહોંચવું, એના નીતિ નિયમ વિશે આપણે જાણી લઈ. તો સૌ પ્રથમ અહીંયા મંદિરે પહોંચશો એટલે તમારે ટોકન લેવાના રહેશે. એક ભાઈ નામ નંબર લખતા હશે અને ટોકન આપશે, બરાબર છે? તો ટોકન મીન્સ કે પરચી આપશે, એમાં તમારો નંબર લખેલો હશે, બરાબર છે? તો એ ટોકનનો સમય છે. તો ટોકન લેવાનો સમય સવારે 8 થી તો 9 નો છે, અને દાદા જવાબ આપે છે એ સમય છે 9 થી તો 10. એટલે જેમ બને એમ વહેલા પહોંચી જવું અને ટોકન વહેલાસર લઈ લેવા, જેથી આપણો વારો વહેલા આવે. એટલે હું તો જ્યારે જાતી ત્યારે સવારે 7 વાગ્યામાં અહીંયા પહોંચી જતી, કારણ કે હું આગલે દિવસે પહોંચતી એ રીતે હું નીકળતી, બરાબર છે? તો તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો, જેમ બને વહેલા પહોંચજો. 8 થી 9 ટોકન મળશે અને 9 થી 10 દાદા જવાબ આપશે. ટોકન લીધા પછી બધાને લાઈનમાં ઊભા રાખશે. તમારો જેટલામાં વારો હશે ત્યારે તમને બોલાવશે અને દાદાની સામે હાર્ડલી તમને અહીંયા કાગળ રાખ્યો અને લઈ લીધો, બસ એટલી જ વાર ઊભું રહેવા મળશે. એટલી વારમાં તમારે દાદાની સામે જોઈ અને જે કાંઈ પ્રશ્ન હોય ફટાફટ મનમાં બોલી દેવાના છે. અને હા, તમે જાઓ ત્યારે અહીંયા નાળિયેર પણ બાંધી શકો છો. એક કોરો કાગળ તમે અહીંયા દુકાનેથી લઈ શકો છો, અથવા તમને અહીંયાથી પણ આપી શકે છે. અહીંયા દુકાન છે આગળ જ. તો અને લાલ પેન આપશે લખવા માટે. તો સફેદ કાગળ આપશે, લાલ પેન આપશે અને નાળિયેર તમારે દુકાનેથી લઈ લેવાનું છે. તો નાળિયેર ઉપર એ કાગળમાં તમારી જે કાંઈ વિશ હોય, જે કાંઈ પ્રશ્ન હોય એ લખી અને લાલ ધાગાથી બાંધી, અને હા, એ લાલ ધાગો તમારે દુકાનેથી લેવાનો રહેશે નાળિયેરની સાથે. તો લાલ ધાગા ઉપર બાંધી અને એમાં તમારી જે કાંઈ ઈચ્છા શક્તિ હોય, કેપેસિટી હોય એ પ્રમાણે પૈસા મૂકી દેવાના છે. રાઈટ? સમજાઈ ગયું? ફરી વાર એક્સપ્લેન કરું છું. તમારી જે કાંઈ વિશ હોય, પ્રશ્ન હોય, કાગળ ઉપર લખી નાખવાનો લાલ પેનથી, અને એક નાળિયેર લેવાનું છે. એ કાગળને ફોલ્ડ કરી અને એમાં વચ્ચે પૈસા રાખી દેજો, અથવા તો કાગળ અને નાળિયેર વચ્ચે પણ રાખી શકો છો. તો પૈસા રાખી અને કાગળ, નાળિયેર ને બેયને લાલ ધાગાથી વીંટી દેવાનું છે, અને એ ધાગો અહીંયા મંદિરના પરિસરમાં બધા નાળિયેર બાંધેલા હશે ત્યાં બાંધી દેવાનો છે. જ્યારે બી તમારી વિશ, તમારું કાર્ય પૂરું થશે તો નાળિયેર આપને આપ ખરી જશે, બરાબર છે? તો તમારે નાળિયેર જઈને સીધું પેલું કામ ટોકન લેવાનું છે, પછી નાળિયેર બાંધવાનું છે, અને પછી લાઈનમાં ઊભા રાખે ત્યારે લાઈનમાં ઊભું રહી જવાનું છે. લાઈનમાં ઊભા રહેશો પછી જે વ્યક્તિને દાદાની લેંગ્વેજ વાંચતા આવડતી હશે એ વ્યક્તિ બધાને લાઈનમાં બેસાડશે અને પછી તમારા પ્રશ્નોનો જે કાંઈ જવાબ આવ્યો હશે કાગળમાં એ આપશે.
બરાબર છે. દાદાને અહીંયા કાગળ રાખશે એટલે દાદા જવાબ લખશે એટલે એક વ્યક્તિ કાગળ કલેક્ટ કરવા વાળું હશે, કાગળ કલેક્ટ કરી લેશે, બધાના કાગળ થપ્પામાં કલેક્ટ કરશે. પછી જ્યારે જવાબ આપવા બેસશે ત્યારે લાઈન બાય લાઈન ટોકનમાં નામ લખેલું હશે. ધારો કે મારો વારો 8મો છે તો હિરલ અને 8. ઓકે, તો એ જ પ્રમાણે કાગળ થપ્પામાં લાઈનમાં હશે. બરાબર છે, એટલે કઈ આડાઅવડું નહીં થાય, એવું નહીં થાય. બરાબર છે. તો પછી લાઈન બાય લાઈન બધાના છે ને બોલશે, બધા વચ્ચે પબ્લિકલી તમને આન્સર આપશે કે તમારે આ ઉપાય કરવાનો છે. તમને રાહુ નડે, તમને મંગળ નડે, તમને પિતૃ નડે, કે તમારી પર કરેલું છે, ખવડાવેલું, વોટ્સો એવર જે કાંઈ હશે એ આવી જશે. અને તમારે જો ઉપાય કરવા હોય તો જ અહીં 8 ધક્કો ખાજો, કારણ કે ત્યાં જવું ઇઝી નથી. કારણ કે ગુજરાતમાં નથી, રાજસ્થાનમાં છે, એટલે બહુ બધો ખર્ચો થઈ જશે ને ઓબ્વિયસલી તમે આગલે દિવસે જ જાશો, કારણ કે સવારે 8 વાગે ટોકનનો ટાઈમ છે. તો કોઈ વહેલા તો અહીંયા પહોંચવાનું પ્રિફર નહીં જ કરે, તે દિવસે જ પહોંચવાનું પ્રિફર નહીં કરે, કારણ કે તમારે નાહવું પડશે. કારણ કે બાલાજીના મંદિરે, બાલાજીની સમકક્ષ મને નથી લાગતું કે કોઈ નાયા વગર જાય. તો બટ ઓબ્વિયસ છે કે તમે હોટલમાં જાઓ, ફ્રેશ થાવ અને પછી મંદિર ગોતો, તો એ દિવસે પોસિબલ છે નહીં. તો બને ત્યાં સુધી આગલા દિવસે જાજો, કારણ કે મેં મારી નજરે જોયેલું છે. આઉટ ઓફ રાજસ્થાનથી એક બાપા આવેલા હતા અને એ બિચારા દાદાનો સમય પૂરો થઈ ગયો, 9 થી 10 જોવાનો, એ પછી પહોંચ્યા. એને પૂજારીને બહુ રિક્વેસ્ટ કરી, રોયા, બિચારાને કંઈક પ્રશ્ન હશે. તો ત્યાંથી ટેટી આવ્યા હતા, બિચારાને લેટ થઈ ગયું. તો બધી પબ્લિકે એનો સાથ આપ્યો અને પૂજારીએ એમ કીધું કે કાંઈ વાંધો નહીં, તમારે લેટ થઈ ગયું છે ને આપણે ફરીવાર આરતી કરી. ફરીવાર દાદાને પૂછી, પણ દાદાએ જવાબ આપ્યો નથી. મારી નજરે દાદાને અહીંયા કાગળ રાખ્યો, દાદાએ જવાબ નથી આપ્યો. એટલે મહેરબાની કરીને આગલે દિવસે પહોંચી જાજો, મંદિર જોઈ લેજો, પ્રોપર એડ્રેસ જોઈ લેજો. રિક્ષાવાળા હારે એવું હોય તો નક્કી કરી રાખજો. ચાલો તમને એડ્રેસની વાત કરી દઉં તો આ મંદિર આવેલું છે રાજસ્થાનના કોટાની બાજુમાં આવેલા નાનતામાં. ઠીક છે. કોટાના એસટી બસ સ્ટેશને તમે ઉતરશો, બસ સ્ટેશનનું નામ છે નયાપુરા બસ સ્ટેશન. કોટાના નયાપુરા બસ સ્ટેશનથી અગર તમે રિક્ષા પકડીને જાઓ છો તો 15 મિનિટના ડિસ્ટન્સે જ આ મંદિર આવેલું છે. ઓકે, તો રાજસ્થાનના કોટાની બાજુમાં આવેલા નાનતા ગામમાં આ મંદિર સ્થિત છે. નેટમાં તમે ગૂગલમાં તમે સર્ચ કરશો ચમત્કારી બાલાજી એટલે આપને આપ કોટા લખેલું આવી જશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને છે ને ગૂગલ મેપમાં બતાવી દેશે અને એમાં પૂજારીના નંબર બી છે, તમને પૂરું લોકેશન મળી જશે. તો આ હતું આખું બધું શેડ્યુલ અને અહીંયાના નીતિ નિયમ. તો આમાં તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને અવશ્યથી કમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં આવા ઘણા બધા ચમત્કારના વિડીયો છે, હેલ્થના વિડીયો છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે, તો એકવાર અવશ્ય જોઈ લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.